દામનગર શહેરમાં આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ સ્પીકર હિતેનભાઈ ભૂતા દંપતીની સામાજિક, શૈક્ષણિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થાઓમાં ઉદાર હાથે સખાવત. દામનગર શહેરના હકાણી પરિવારના ભાણેજ હિતેનભાઈ ભૂતા દંપતીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખ્યા હનુમાનજીના દર્શન કરી દામનગર શહેરમાં પૃષ્ટિ માર્ગીય શ્રી મદન મોહનલાલજીની હવેલી અને સ્થાનિક આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી હતી. સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓની જરૂરિયાતો જાણી આર્થિક મદદ કરી હતી. હિતેનભાઈ ભૂતા પરિવાર આંગણવાડી કેન્દ્રમાં શિશુઓ સાથે સંવાદ કરી ખૂબ ખુશી વ્યક્ત કરી. શહેરની 16 આંગણવાડી કેન્દ્રોમાં કીટ, જરૂરી વાસણો અને રમતગમતના સાધનોની વર્ષ પહેલાં સખાવત કરી હતી. ફરી મદદ માટે આવી બાળકો અને સ્થાનિકો સામાજિક અગ્રણી સાથે પરામર્શ કર્યો હતો. એમાં શું થાય સેશન હોય ને એમાં બીવે તમને આપણે કઈ કરવા આવ્યા છે સંદેવ બધું જ આવડે, ગમે તે પૂછો. આપણા દેશનું નામ શું છે? આપણો જિલ્લો, આપણો તાલુકો, ગામનું નામ. મોઢામાં બિસ્કિટ નહીં બેટા. તમે આ બધા બહેનો જે આટલી મહેનત કરો છો આ બાળકોને મોટા કરવા અને આટલા સાચવવા એ સૌથી મોટામાં મોટું કામ છે. કારણ કે એક વાત કહું કે મારા મધર સુશીલાબેન એ જ્યારે બોર્ન થયા, જન્મ થયો દામનગરમાં, એટલે 6 મહિનામાં એમના મમ્મી ગુજરી ગયા. એ મારા તમે આ બધા બાળકોના યશોદામાં દેવકી માએ જન્મ આપ્યો છે, તમે એનું પાલન કરો. અને અમે નોકરી સ્વીકારી છે તો અમારે આ લોકોને એટલું તો આપવું જ પડે ને. સાચી વાત છે. યશોદા એવોર્ડ એટલે જ આપ્યા છે. યશોદા એવોર્ડ આપે છે. મને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળેલો છે. વાહ 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 બધા બાળકો તારું નામ? તારું નામ? આ તો નહીં બોલે. એ હિન્દીમાં જ સમજે છે. આપકા નામ ક્યાં? આર્ય. તારું નામ નહીં, દીકરા બધાના નામ પૂછો. તારું નામ બોલ. તારું નામ? યાના તારું નામ પૂછે. તારું નામ શું છે બેટા? આખું નામ બોલવાનું. આપણે આખું નામ શીખવાડ્યું છે ને મેં. બાળકો બહુ આગળ વધે. દામનગરની ધરતી જે છે ને બહુ પુણ્યશાળી ધરતી છે. અહીંયાથી બધા વડીલોને ખબર હશે કે બધા માણસો બહુ આગળ વધ્યા છે. મુંબઈમાં બી ઘણા ને અમેરિકામાં બી ઘણા. બધા છોકરાઓ તમે બહુ આગળ પ્રગતિ કરો એવી ભગવાનને પ્રાર્થના. આપણા બચ્ચા જય શ્રી રામ. જય શ્રી રામ.